સ્વામી માં પરમ કૃપાળુ સર્વજ્ઞ પરમાત્માના ચરણોમાં કોટી કોટી વંદન. ઓમ નમઃ સિદ્ધેભ્ય. સર્વજાત્મ સ્વરૂપ પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન રે. આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન રે. કયા કાકાને શાંતાબા ભૂલાતા નથી. માટે માં બીજા બધા વનવગડાના હકીકત છે. માટે માં બીજા બધા વનવગડાના વા. શાંતાબા જતા રહ્યા એ મન સ્વીકારતું નથી, પણ આત્માને સ્વીકાર્યા વિના છોડતું નથી. દાદા ને બા એકી સાથે જલ્દી 2 મહિનામાં વિદાય લઈ લીધી. માગસર વધ 14 ને મા વધ 14 જાણે એવા જ ઋણાનુબંધ લઈને આવ્યા હતા. સાથે જ ગયા, સતના ચરણમાં ગયા, સત્પુરુષના ચરણમાં ગયા. અતિ મા પણ હતા આત્મા. પ્રભુની ખબર બહુ રાખી જો, એટલે પ્રભુ પર તો ઘણો ઉતાર. ઊંઘ ના આવે આપણને, ઊંઘ ના આવે. ઊંઘમાં સાંભળ થાય. એમનો ઉપકાર અનંત છે. માનો ઉપકાર અનંત માનજો. ઘરમાં મા બાપ હોય તો સેવા છોડતા નહીં, પ્રેમ છોડતા નહીં, જોડે બેસવાનું છોડતા નહીં. આ સાચું કહું છું. લોકો બહુ દેશાવર જતા રહે છે, મા બાપના ઉપકારને ચૂકી જાય છે. મા બાપનું અને ગુરુનું ઋણ ચૂકતે કરી શકાતું નથી. એ ધર્મ છે. મા બાપનો ઉપકાર ને મા બાપનું ઋણ એ ધર્મ છે. ખરો ધર્મ ત્યાં છે. શાંતાબા તો સંયુક્ત કુટુંબમાં હતા, તો સંયુક્ત કુટુંબની એટલી સેવા કરી. પહેલા તો વિશાળ કુટુંબ હતું. ચુનીલાલ મનુચંદ, પૂનમચંદ ચુનીલાલ. ઘણી પુરુષાર્થ કર્યો, ઘણી સેવા કરી. જન્મ આપ્યો, સંસ્કાર આપ્યા, ધર્મ આપ્યો, સેવા આપી, ભક્તિ આપી. શું નથી આપ્યું શાંતાબાએ? મારી જોડે તો એકલા 18 વર્ષ અમદાવાદમાં રહ્યા છે. કોઈ માની કે એકલા 18 વર્ષ અમદાવાદમાં પ્રભુની સેવા કરવા માટે, રસોડું હાચવવા માટે કે આને ભૂખ્યા ના રહેવું પડે. પણ એકલા રહ્યા 18 વર્ષ મારી હાથે. 95 થી 2012 બેંકમાંથી નિવૃત્ત થયો ત્યાં સુધી આ આત્માની ખબર રાખી. પછી વતનમાં આવ્યા તો ડોક્ટર જેડી શાહ અને આશા ભાભી, એમનો ઉપકાર ઘણી સેવા કરી, દિવસ રાત સેવા કરી. હું તો એમના ધર્મની સેવા કરું છું, આત્માની સેવા કરતો હતો. આ તો બધા પ્રકારે સેવા કરતા હતા. ડોક્ટર સાહેબે તો બધા પ્રકારે સેવા કરી. દેહીની કરીને આત્માની કરી. હું આવું તો આત્માને પ્રેમ કરી દઉં, આત્માની સમજણ આપી દઉં, આત્માના વિચાર કરાવી દઉં, કૃપાળુજીના વચન પાકા કરાવી દઉં. એટલું બધું નિયમિત જીવન હતું કે સવારે ઉઠીને નવકારથી માંડીને, ભક્તામન માંડીને, મૈરી ભાવનાથી માંડીને, કૃપાળુજીના વચનથી માંડીને, સંપ્રદાયના ક્રિયાઓથી માંડીને બધું 2 કલાક કરે. આટલું નિયમિત જીવનારા તો બહુ ઓછા હોય. સવારે ઉઠીને નાહી ધોઈને ભક્તામન કરવું, નિર્વાણ કાંડ કરવું, મેરી ભાવના બોલવી, 12 ભાવના બોલવી, પ્રભુપતિ તો 12 બોલલા. અને પછી બહુ પુણ્ય કેરા પુંજથી. હમણાં છેલ્લો વિડીયો જોયો તો જોજો. હમણાં 17-1 નો વિડીયો છે. કયા કાકા ગયા 18-12 અને હું 17-1-26 દિવસે એમને મળવા આવ્યો તો બધું જ બોલાવડાયું. બધું જ. આટલી ઉંમરે, 95 વર્ષની ઉંમરે શાંતાબાને મોઢે હતું કડકડાટ. બહુ પુણ્ય કેરા પુંજથી બધે બધું કડકડાટ બોલ્યા છે. આત્મસિદ્ધિની ગાથાઓ, અપૂર્વ અવસરની ગાથાઓ, મૂળ માર્ગની ગાથાઓ, શુભ શીતળતામય, ક્ષમાપના તો કડકડાટ. પાછું કે બાદ ક્ષમાપના. 2 કાકાની માફી માગો, બધાની માફી માગો. ક્ષમાપના કરી બધા મોક્ષે જતા રહે. આપણે તો કોઈની માફી માગી શકતા નથી. જીવે તો માફી માગી મોક્ષ જતા રહે. સાચું કહો, આપણે તો કોઈને માફી માંગી શકતા નથી. જીવે તો માફી માંગી મોક્ષ જતા રહે. પહેલા તો પ્રતિક્રમણ કરાવું, ક્ષમાપના કરાવું, મેરી ભાવના બોલાવો, 12 ભાવના બોલાવો, આત્માની ભાવના બોલાવો. બોલવાનું આ બધું ઉંમર થઈ હોય તો બોલાય. તો આપણે લાઈનમાં છીએ. આ તો કેવું છે, ઘી ને તેલ ધીરે ધીરે ખાલી થઈ જાય.
જીવો રહી જાય. શાંતાબા વધારે એટલી સ્ફૂર્તિમાં આવ્યા કે આજે 19 તારીખે મને મળવાના હતા પાછા. 19 તારીખે તને મળી અમદાવાદમાં અને જતા રહ્યા મોક્ષધામમાં, સ્વર્ગધામમાં જતા રહ્યા. ત્યાં ગયા તો ઈશ્વર જાણે. ઊંચી ગતિમાં ગયા એટલો મારો આત્મા થયો. બહુ શાંતિથી જતા રહ્યા, વેદના ભોગ્યા વિના, વ્યાધિ ભોગવ્યા વિના. ને એમનો ભાવ હતો કે હવે મારે કોઈની સેવા લેવી નથી, મારે જવું છે. આગળના દિવસે ડૉક્ટર સાહેબને બોલ્યા કે હવે મારે કોઈની સેવા નથી, મારે જતા રહેવું. સ્વધામમાં જતા રહ્યા, પરમધામમાં જતા રહ્યા. આવા જીવો બહુ ઓછા હોય છે. આ મારા ઉપર તો ઘણો ઉપકાર છે. ઘર, કુટુંબ, પરિવાર, સંતાનો પર ઘણો ઉપકાર કર્યો છે. કેટલા વર્ષો સુધી આત્માની ખબર રાખી છે એમણે. કઈ વર્ણન કરી શકાય એવું નથી. એમના ગુણો તો જેટલા વિચારો આખી રાત વિચાર ચાલે, મારા આખી રાત વિચાર ચાલે. જેડી શાહ અમારા મુંબઈના ગયા ત્યારે મારા આખી રાત હું નથી આવી, બહુ વિચારો ચાલ્યા. એ જીવનો પણ ઘર કુટુંબમાં ઘણો ઉપકાર. ડાયા કાકા જતા રહે 97 વર્ષે. બોલો હાથે હાથે કેવી રીતે જતા રહે? હું ભૂલતી હશે. વિચાર જાગે કેમ જતા રહે? અનબિલિવેબલ, અનબિલિવેબલ. ડાયા કાકાની પૂજામાં તો બા એવા હસ્તાન રમતા હતા. ડાયા કાકાની પૂજામાં જઈને આવ્યા હોય એને જોયા છે કે બા કિલકિલાટ કરતા હતા, હસતા રમતા પૂજામાં ભાગ લેતા હતા. ખબર ન પડે. આવનારને તેમ લાગે કે હજી 5 વર્ષ જીવશે, કઈ નહીં થાય, 100 વર્ષ તો કાઢશે. ના તો કેવું છે કે અચાનક અંધારા થશે, વીજળીના ચમકારે મોતીડા પરોવી લેવા પાનવાય. અચાનક અંધારા થશે, અચાનક અંધારું થઈ જશે, દીવો રોઈ જશે. ધર્મનો સોદો કરી લો, સંગીતનો સોદો કરી લો, જ્ઞાનનો સોદો કરી લો, ભક્તિનો સોદો કરી લો. જતા પહેલા શાંતાબાએ તો ભક્તિનો સોદો કર્યો છે. ડાયા કાકાથી વ્યવહાર સંગીત લીધું છે. આ પ્રભુથી ઘણા બધા વચનો લીધા છે. કમસે કમ વ્યવહાર સંગીત બી લઈ જજો. વ્યવહાર સંગીતમાંથી નિશ્ચય સંગીત આવશે. વ્યવહાર સંગીત નહીં હોય તો નિશ્ચયને સંગીત નહીં આવે. સત્પુરુષની શ્રદ્ધા, માર્ગની શ્રદ્ધા, ધર્મની શ્રદ્ધા, આત્માની શ્રદ્ધા. જવાનું તો છે. આ એક દિવસ મહેમાન જ છીએ, ખાલી કરવાનું છે. શાંતાબેન ગયા એમ આપણે જવાનું જ છે. ઘણી વાર શું છે, મા બાપનો એટલો ઉપકાર હોય કે આપણે માનવા તૈયાર ના થાય. જતા રહ્યા, હમણાં તાન જતા રહ્યા, આજે મળવાના તાન જતા રહ્યા, આજે મળવાના તાન જતા રહ્યા. પણ ત્યાં કોઈનો કોલ કામ આવતો નથી. ઉપરવાળાનો કોલ જીતી જાય છે. આપણો કોલ કામ આવતો નથી. ઉપરવાળાનો કોલ જીતી જાય છે. ઉપરવાળાનો કોલ ઊંચામાં ઊંચો છે, આપણો કોલ કઈ કામ આવે એવું નહીં. જીવ જાણીએ મન માનીએ નવ કાળ મૂકે. મોતી તણી માળા ગળામાં મૂલ્યવંતી મલકતી, હીરા તણા શુભ હારતી પવંત કાંતિ ચળકતી. આભૂષણોથી ઓપતા ભાગ્યા મરણને જોઈને, જન જાણીએ મન માનીએ નવકાળ મૂકે કોઈને. જીવ જાણીએ મન માનીએ નવકાળ મૂકે તું જ. ને પછી પોતાને કહેવાનું કે તારે માથે કાળ છે. પગ મૂકતા પાપ જોતા ઝેર ને માથે મરણ તો છે જ. અંજલિમાં નીર ભર્યું હોય ને પાણી, એ રે કે ટપ ટપ નીકળી જાય. અંજલિમાં પાણી હોય ટપ 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 ટપ, એક દિવસ એમાં આયુષ્ય કર્મ એવું છે. ટપ 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 ટપ. અમારા બા એ રીતના જતા રહ્યા. 12:30 12:30 વચ્ચે આંખ મીચી લીધી. દરેકે જવાનું છે, પણ બધા ભક્તિ, સેવા, સત્સંગ જીવત્યા કરજો. ધર્મનું બી તો બધે છે. સાબરકાંઠામાં તો ખાસ છે. સાબરકાંઠામાં તો ધર્મનું બી છે, સત્સંગનું બી છે, સેવાનું બી છે, જીવદયાનું બી છે, ભક્તિનું બી છે, મહાપુરુષના ચરણનું બી છે. શ્રીમદજી વિચર્યા ઘંટિયા પાણ નીડરિયા ગઢ ઉપર. રામ 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 રામ. અને 3 મહાપુરુષો સાબરકાંઠાની ભૂમિમાં થયા. રામજી બાપજી, નાથુ બાપજી, જયસંગ બાપજી. આ ત્રણેયના આશીર્વાદ ડાયા કાકાને બી મળેલા. રામજી બાપા તો નહોતા મળ્યા, પણ નાથુ બાપજી, જયસંગ બાપજીના આશીર્વાદ બહુ મળેલા. અને ઘરે કોઈ પણ આવે, સંત કે સાધુ કે મહેમાન, શાંતાબાઈ એને આવકારે.
પ્રેમથી પાણી ને ચા ને જે બી હોય કરવું પડે. આતિથ્ય સત્કાર પણ એવો બાના ગુણોને ભૂલી શકાય એવું નથી. વધારે વાત કરતો નથી. એટલું રાખજો કે મા તે મા, બીજા બધા વનવગડાના મા તમારી જેટલી ચિંતા કરશે એટલું કોઈ ન કરે. આ મુમુક્ષુ આવે ને તો એ મુમુક્ષુ છે મારી સેવા કરશો ને, અનુપેશભાઈ આવે, કુણાલભાઈ આવે, બીજા આવે, સેવા કરશો ને તમે, સેવા કરશો ને તમે, સેવા કરશો ને તમે. કેમ કે માનું દિલ છે ને, એને જે હું જતો રહ્યા છોકરાની ખબર કોણ રાખશે? પણ દેવો રાખે. કોણ રાખે? દેવો રાખે, ભગવાન રાખે, પુણ્ય રાખે. એ માના દિલમાં કેવું હશે કે બધાને પૂછે ખબર રાખશો ને, સેવા કરશો ને, ખબર રાખશો ને, સેવા કરશો ને. મા બાપ તો જતા રહે, આ બધા વડીલો છે, ખબર રાખશે કે નહીં ખબર નથી, પણ તીર્થંકર પરમાત્માની ખબર તો છે. તીર્થંકર પરમાત્માની તો ખબર છે. બહુ પુણ્ય કેરા, બહુ પુણ્ય કેરા, પુણ્યથી શુભ દેહ માનવનો મળ્યો, તો એ અરે ભવચક્રનો આટો નહીં કે ટળ્યો. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. અરે આત્મતારો, આત્મતારો, શીઘ્ર ને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દોઆ, વચનને હૃદયે લખો. એ આત્મા, મા પણ આત્મા જ હતી, મા પણ આત્મા જ હતી. અનંત શાંતિને પામે, અનંત જ્ઞાનની શક્તિને પામે, શુદ્ધતાને પામે, વિતરાગતાને પામે, સંકિતને પામે, કેવળ જ્ઞાનને પામે ને જલ્દી જલ્દી સિદ્ધપદને બોલો. પરમ કૃપાળુ દેવાય નમો નમઃ. સદગુરુ દેવાય નમો નમઃ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, આત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બિલોડામાં કયા ભગવાન છે? અને મહુવામાં વિઘ્ન પારસનાથ, અને તારંગામાં સંભવનાથ, ચિંતામણીમાં ચિંતામણી પારસનાથ, અને શંખેશ્વરમાં અને અંતરિક્ષીમાં, અને ગિરનારમાં નેમિનાથ. અરે વાહ. અને શિખરજીમાં ચોવીસ તીર્થંકર બધા. શિખરજીમાં તો એક તો અધ્યક્ષ એ તો ગણોથી જવાતું પેલું બાજુ પારસનાથ. પણ ચંપાપુરીમાં વાસુપૂજ્ય, અને પાવાપુરીમાં મહાવીર સ્વામી, અને કૈલાસમાં આદિનાથ ભગવાન, અને પાલીતાણામાં આદિનાથ ભગવાન. કયા? આદિનાથ ભગવાન. બોલો. વિઘ્નહર પારસનાથાય નમઃ. સંઘવી પારસનાથ બિલોડો. શંખેશ્વર પારસનાથાય નમઃ. ચિંતામણી પારસનાથાય નમઃ. વિઘ્નહર પારસનાથાય નમઃ. અંતરિક્ષ પારસનાથાય નમઃ. બિલોડા પારસનાથાય નમઃ. ચોવીસ તીર્થંકરાય નમઃ. સમાપના બોલો. મળ્યો તો ભવચક્રનો આટો નહીં કે ટળ્યો. કપાળ દે. પ્રાપ્ત કરતા સુખ લેશ એ લક્ષે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ
લક્ષ્મી અને અધિકાર વધતો શું વધ્યું તે તો કહો. સો કુટુંબ કે પરિવારથી વધવાપણું નય ગ્રહો વધવાપણું સંસારનું નરદેહને હારી જવો એનો વિચાર વિવેકપૂર્વક એનો વિચાર નહીં હો એક પળ તમને હવો. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મુજને રહી એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. હું કોણ છું ક્યાંથી થયો છું સ્વરૂપ છે મારું કોના સંબંધે પરગણાય રાખું કે પરી એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વયાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માન નિર્દોષ નરનો કથનમાં તે હજે અનુભવ રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો સર્વાત્મા સમદ્રષ્ટિ જોવા વચન હૃદય રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. જલ્દી જલ્દી મોક્ષે જાશે રે વ્યાખ્યાન વાંચવા બેઠા છે જલ્દી જલ્દી મોક્ષે જવાના છે. મહાવીર મારા સમાન ઓમની મારા સાંભાઈ ભક્તોમાં તમારો કાયમ જય માળા કરો છો. ઓમ ઓમની હરણથી મહાવીર ધર્મનો આનંદ ભક્તિ કરતા જા ભક્તિ કરતા જા દુઃખી નહીં હોય આનંદ પહોંચ્યો જ્યાં હાર ઠેકોડો જ્યાં કર હારા ઠેકોડો બેઠા તો હાર ઠેકોડો જાય આનંદ છે. પુણ્ય બહુ કર્યું ને પુણ્ય. પુણ્ય કર્યું પછી ભક્તિ કરી સેવા કરતા સેવા કરી સત્સંગ કરી સારું કર્યું. તો પછી બધાને ધર્મનો રસ્તો આપ્યો મોક્ષનો રસ્તો આપ્યો બધાને સંસ્કાર આપ્યા અને ભક્તિ આપી તો બધા બોલ્યા લેરીઓ ભાઈ લેરીઓ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સર્વાગ્નદેવ પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વાગ્નદેવ પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વાગ્નદેવ આત્મ ભાવન ભાવતા જીવન હે કેવળ જ્ઞાન રે આત્મ ભાવન ભાવતા જીવન હે કેવળ જ્ઞાન રે આત્મ ભાવન ભાવતા કેવળ જ્ઞાન રે આત્મ ભાવન ભાવતા જીવન કેવળ જ્ઞાન રે આનંદ ઘન હું આત્મા દેહ મરે છે હું નથી મરતો આનંદ ઘન હું આત્મા દેહ વિનાશી હું અવિનાશી આનંદ ઘન હું આત્મા દેહ વિનાશી હું અવિનાશી આનંદ ઘન હું આત્મા દેહ વિનાશી હું અવિનાશી આનંદ ઘન દેશે લક્ષે નવો ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કોરાચી લક્ષ્મી અને અધિકાર વધતો શું વધ્યું તે તો કહો સો કુટુંબ કે પરિવારથી વધવા પણ એ નય ગ્રહો
વધવા પણ સંસારનું નરદેહને હારી જવો એનો વિચાર નહીં રહો એક પડતમ મેલ નિર્દોષ સુખ નિર્દોષ આનંદ યોગ મેં જ્ઞાતિ ભલે દિવ્ય શક્તિ માંગતેથી જંજીરેથી નીકળે પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મુજને રહી એ ત્યાગવા સિદ્ધાંત કે પ્રજાત દુઃખ તે સુખ નહીં હું કોણ છું ક્યાંથી થયું શું સ્વરૂપ છે મારું કર કોના સંબંધે વરગણાય રાખું કે એ પરિહર એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કરે તો સર્વયાત્મિક જ્ઞાનમોહ સિદ્ધાંત તત્વો અનુભવ્યા તે પ્રાપ્ત કરવા વચન કોણ સત્ય કેવળ માનવ નિર્દોષ નરનું કથન માન તે જેણે અનુભવ્યું રે આત્મતા શીઘ્ર અને ઓળખો સર્વાત્મમો સમદ્રષ્ટિ આ વચનને હૃદય લો સર્વાત્મમો સમદ્રષ્ટિ આ વચનને હૃદય લો એ ભગવાન લક્ષ્મણ લીધો નહીં તમારા કહેલા અનુપમ તત્વનો વિચાર કર્યો નહીં તમારા પ્રણિત કરેલા ઉત્તમ ચીજને સેવી નહીં તમારા કહેલા દયા શાંતિ ક્ષમા તમે તેને ઓળખ્યા નહીં એ ભગવાન હું ભૂલ્યો રગડ્યો આકલ્યો અનંત સંસારની વેદનામાં પડ્યો છું હું પાપી છું એ કર્મ કરતી મળી એ પરમાત્મા તમારા કહેલા તત્વ એનો મારો મોક્ષ નથી નિરંતર પ્રપંચમાં પડે છે. અજ્ઞાન ધ્યાન થયું છું મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂર્ખ છું નિરાશી છું અનાથ છું નિરાગી પરમાત્મા હવે હું તમારું તમારા ધર્મનું અને તમારા મુનિ શરણ ગયું છું મારા આપણા રક્ષણ થાય હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા આગળ કરેલા પાપોનો હવે પશ્ચાતાપ કરું જેમ જેમ સૂક્ષ્મ વિચાર જેવડો ઉતરું તેમ તેમ તમારા તત્વો તમે મારા સ્વનો પ્રકાશ કરે તમે નિરાગી નિર્વિકારી સહજાનંદી અનંત જ્ઞાન અનંત શરણ પ્રકાશ હું મત અમારા એટલે તમારી સાક્ષી ક્ષમા થાવ એક પણ તમારા કહેલા તત્વ વિશે શંકા ન થાય તમારા કહેલા રસ્તામાં ઓળખ રહો એ જ મારી આકાંક્ષા એવું એ સરળ ન ભગવાન આ કર્યા હવે તમને હું વિશે શું કહું તમારાથી કઈ જાણ્યું નથી માત્ર પશ્ચાતાપ કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું ઓમ શાંતિ શાંતિ એ સર્વ पकड़ के चला ममता के आंचल में पला तेरी उंगली पकड़ के चला ममता के आंचल में पला माँ ओ मेरी माँ तेरा लाडला बन के तेरा साया मैं तुझको थाम लूं उठ के रब से पहले मैं तेरा नाम लूं
बन के तेरा साया मैं तुझको थाम लूं, उठ के रब से पहले मैं तेरा नाम लूं, रखूं तुझे पलकों तले पूजा करूं तेरी, तेरे सिवा तू ही बता क्या जिंदगी मेरी। मैं तो तेरे सपनों के रंग में ढला, तेरी उंगली पकड़ के चला, ममता के आंचल में पला। माँ ओ मेरी माँ, तू मेरा लाडला, माँ ओ मेरी माँ, मैं तेरा लाडला। बच के अपने घर से सुख जाएगा कहाँ, बदलेगा नसीबा एक रोज मेरी माँ। હાજર અમર આત્મા છું, હાજર અમર આત્મા છું, અવિનાશી આત્મા છું, અવિનાશી આત્મા છું, ચૈતન્ય ઘન આત્મા છું, ચૈતન્ય ઘન આત્મા છું, દેહનું મરણ છે આત્માનું મરણ નથી, સંભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, આત્મ ભાવના ભાવતા જીવ લાહે કેવળ જ્ઞાન રે, સંભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, આત્મ ભાવના ભાવતા જીવ લાહે કેવળ જ્ઞાન રે, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, 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 નમો લોયે સર્વ સાહુણમ, નમો લોહે સર્વ સાહુણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સર્વ સાહુણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સર્વ સાહુણમ, ચત્તારી મંગલમ, અર્હંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પણતો ધમ્મો મંગલમ, ચત્તારી લોગોત્તમા, અર્હંતા લોગોત્તમા,
સિદ્ધલોકોત્તમા સાહુલોકોત્તમા કેવલીપણતો ધમ્મો લોકોત્તમા ચત્તારી શરણં પવજામિ અરહંતે શરણં પવજામિ સિદ્ધે શરણં પવજામિ સાહુ શરણં પવજામિ કેવલીપણાત્તં ધમ્મં શરણં પવજામિ કેવલીપણાત્તં ધમ્મં શરણં પવજામિ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ આતમ ભાવન ભાવતા જીવલહે કેવળ જ્ઞાન રે 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 કોઈ ન રાખેલા રામ વિના નિર્ધન દુખી કૃષ્ણાવસરના કપૂર્ણ સુખ સંસાર में सब जग देखोदा आप अकेला अवतरे मरे अकेला हो या कहूँ या जीव को साथी सदा न को जहाँ देह अपनी नहीं जहाँ न अपना को घर संपत्ति कर प्रकट है पर हे परिजनों दिए राम ની તૈયારી કરી લો સોદા રોકડિયા કરી લો હવે કાલનો ભરોસો નથી ઘડીનો ભરોસો નથી એક પદ લો હે નાથ જોડી હાથ પાએ પ્રેમથી સૌ માગીએ શરણો મળે સાચું તમારું એ હૃદયથી માગીએ જય ભાઈ પિયર અમારો આગમ દેશ વિના રે વાદળ વરસે મેઓલા ઝરમર ઝરમર થાય ઋતુ વિના પાકે ફલ ફૂલડા નથી કોઈ જાણ કે પાન પિયર અમારો આગમ દેશ અહીંયા હા મેં આ પર્યાય હતી ત્યાં સુધી આટલા વર્ષો 95 વર્ષ જીવે શાંતાબા 95 વર્ષ અને એ જીવ ચૈતન્યમાં લીન થઈ ગયો હવે જ્યાં જેવા ભાવ એવા ભાવ જેવી મતિ એવી ગતિ એટલું પુણ્ય કમાયો હોય એટલી ઊંચી ગતિ થાય શાંતિ દેખાય ચહેરા પર તો સદગતિમાં ઉત્તમ ગતિમાં ગયા છે દયા કાકાની પૂઠે ને પૂઠે દયા કાકાની પૂઠે ને પૂઠે હજી 2 મહિના 18 થી 18મી તેથી એક 14 થી દાદાએ 14 અને અમને આ માં વચ્ચે 14 કાલે બીજા દિવસે આમોસ હતી દાદાને જે દિવસે અગ્નિદાન એ દિવસે આમોસ હતી અને બાને આ દિવસે થયો બા દાદાને સવા સાથે છૂટ્યો સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે લેશ એ લક્ષ
કહો સો કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નયગ વધવાપણું સંસારનું નરદેહને હારી જવો એનો વિચાર નહીં અહો એક નિર્દોષ સુખ નિર્દોષ આનંદ યોગ મેં ત્યાંથી ભલે એ દિવ્ય શક્તિ માન જેથી જંગીરે નીકળે પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મુજને રહી એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં હું કોણ છું ક્યાંથી થયો શું સ્વરૂપ છે મારું કરું સોના સંબંધે વરગણા છે રાખું કે પરિહરી એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વાત્મિક જ્ઞાનના સિદ્ધાંત અનુભવે તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું નિર્દોષ વર્ણનું કથન માનો તે હૃદયને અનુભવે રે આત્મધારો શીઘ્રને ઓળખો સર્વ આત્મમાં સમદ્રષ્ટિ જો આ વચનને હૃદયે લખો સર્વ આત્મમાં સમદ્રષ્ટિ જો આ વચનને સંકટ શોક સકરણ નૌતમ જ્ઞાન નિદાન ઈચ્છા વિકળાચળ કરો ભય ભંજન ભગવાન આદિ વ્યાધિ ઉપાધિ ને હરો તંત તોફાન કરુણારુ કરુણા કરો ભય ભંજન ભગવાન કિંકરની કંકરમતી ભૂલ ભયંકર શંકર તે સ્નેહ હરો ભય ભંજન ભગવાન શક્તિ શિશુને આપજો ભક્તિ મુક્તિનું દાન તુજ જ્યોતિ જાહેર છે ભય ભંજન ભગવાન નીતિ પ્રીતિ નમ્રતા મળી ભક્તિનું ગાન આર્ય પ્રજાને આપજો ભય ભંજન ભગવાન દયા શાંતિ ઔદાર્યતા ધર્મ મર્મ મન જ્ઞાન સંપજમ પવન કંપદે ભય ભંજન ભગવાન હર આળસ દીપણું હર અગ્ને અજ્ઞા હર બ્રહ્મણા ભારત તણી ભય ભંજન ભગવાન તન મન ધન ને અન્યનું દે સુખ સુધા સમા આવનીનું કર ભલું ભય ભંજન ભગવાન ગુરુપાદ દીઠા નહીં નિજ દોષ તો
કરીએ કોણ ઉપાય અધમાધમ દીકો પતિય સકળ જગતમાં હું એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું પડી પડી તુજ પદ પાંથજે ફરી ફરી માગું એ સદગુરુ સંત સ્વરૂપ તું એ બળતા કરી દે નમો વૈદ્યાનમ નમો ધ્યાનમ નમો લોહિતમ નમો હિંસાનમ નમો સુખાનમ નમો વૈદ્યાનમ નમો વજ્રાયનમ નમો લોહિતમ નમો હિંસાનમ નમો વૈદ્યાનમ નમો ધ્યાનમ નમો લોહિતમ નમો હિંસાનમ નમો સિદ્ધામ નમો વૈદ્યાનમ આદિનાથાય નમો પારસનાથાય નમો નમઃ ચિંતામણી પારસનાથાય નમો નમઃ વિઘ્ન શંખેશ્વર પારસનાથાય નમો નમઃ ચિંતામણી 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 પારસનાથાય નમો નમઃ અર્યંત સિદ્ધાત્મા છું શાંતાબેનના આત્માને નમો નમઃ શાંતાબેનના આત્માને નમો નમઃ શાંતાબેનના આત્માને નમો નમઃ શાંતાબેનના આત્માને નમો નમઃ પરમ શાંતિને પામજો પરમ મુક્તિને પામજો પરમ શાંતિને પામજો પરમ મુક્તિને પામજો પરમ શાંતિને પામજો પરમ મુક્તિને પામજો અમારાથી કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો અમારાથી કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો અનંત શાંતિને પામજો અનંત મુક્તિને પામજો અનંત શાંતિને પામજો અનંત મુક્તિને પામજો અનંત શાંતિને પામજો અનંત મુક્તિને પામજો ઓમ શાંતિ પરમ શાંતિ આર્યન સીતા 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 Aryan Siddha 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 मीठा मधुन मीठा में हुलार लो एथी मीठी ते मोरी बात रे मारी जनने निजोड़ सखी नहीं जड़े रे लो हे
मारी जननी जोड़ सखी नहीं जड़े लो। मीठा मधुन मीठा में हुलारे लो। मीठा मधुन मीठा में हुलारे लो। एथी मीठी ते मोरी मात रे मारी जननी जोड़ सखी नहीं जड़े रे लोल। मारी जननी जोड़ सखी नहीं जड़े रे लोल। प्रभुना ए प्रेम तणी पूतड़ी रे लो। प्रभुना ये प्रेम तड़ी पूतड़ी रे लो। जग थी जुदेरी एनी जात रे मारी जननी जोड़ सखी नहीं जड़े रे लो। मारी जननी जोड़ सखी नहीं जड़े रे लो। आमी भरेली एनी आखड़ी रे लो। आमी भरेली एनी आखड़ी रे लो। वालना भरेला एना वेण रे मारी जननी जोड़ सखी नहीं जड़े रे लोल। मारी जननी जोड़ सखी नहीं जड़े रे लोल। કુદરતી આત્માની ક્ષમા માગું છું. સૃષ્ટિનો કોઈ પણ જીવ અમારાથી થકાયો ડૂબાયો હોય તો ક્ષમા માગું છું. આજની દાની ક્રિયામાં કોઈ પણ જીવ ડૂબાયો હોય તો કુદરતી ક્ષમા માગું છું. જાણતા કે અજાણતા કોઈ પણ જીવ હણાયો હોય તો કુદરતી ક્ષમા માગું છું. કોઈ પણ જીવ કોઈ પણ પ્રકારે ભય પામ્યો હોય દુઃખ પામ્યો હોય કે હણાયો હોય તો કુદરતી ક્ષમા માગું છું. અનંત સિદ્ધો ક્ષમા માગું છું. હે તીર્થંકર પરમાત્મા સર્વજ્ઞ પરમાત્મા મને ક્ષમા કરજો ક્ષમા કરજો. સર્વ જીવોને સિદ્ધ ગતિ આપજે, સર્વ જીવોને મોક્ષ ગતિ આપજે, સર્વની રક્ષા કરજે, સર્વને સાથ આપજે, સર્વને સુખ આપજે, સર્વ પ્રકારના સુખ આપજે. પરમાત્મા ક્ષમા કરજે ક્ષમા કરજે ક્ષમા કરજે. એ આત્મા સાથેના વ્યવહારમાં વાણી વિચાર વર્તનથી અમારી કંઈ પણ ભૂલ થઈ હોય, દોષ થયો હોય, કંઈ પણ અશાંતના વિરાધના થઈ હોય તો એ આત્મા સદગત આત્મા અમને ક્ષમા કરજો ક્ષમા કરજો ક્ષમા કરજો. સર્વ પ્રકારે અમને ક્ષમા કરજો. આપની સેવામાં કંઈ પણ ખામી રહી ગઈ હોય, આપની સેવામાં કંઈ પણ ન્યૂનતા રહી ગઈ હોય, કોઈ પણ પ્રકારે અવિનય અસાધના થયો હોય, કોઈ પણ પ્રકારે આપના વચનની અવજ્ઞા થઈ હોય તો કુદરતી હે આત્મા ક્ષમા માગી ક્ષમા માગી ક્ષમા માગી. એ આત્મા અમને ક્ષમા કરજો ક્ષમા કરજો ક્ષમા કરજો. આપ સિદ્ધ ગતિને પામજો, મોક્ષ ગતિને પામજો, પંચમ ગતિને પામજો, પૂર્ણપદને પામજો, સર્વ પ્રકારે સર્વ સુખને પામજો, સર્વ પ્રકારે સર્વ સાતાને પામજો. આપની શાંતિ હોય શાંતિ હોય શાંતિ. ઓમ નમોસ્તુ નમો જ્ઞાન ઓમ નમોસ્તુ નમો જ્ઞાન ઓમ નમોસ્તુ નમો જ્ઞાન. રામ રામ.
मनुष्य देह जानो चिंतामणि तजो आरंग रागने जो प्रभु भणी जो प्रभु भणी अवतार मानवीनो फरीने नहीं मळे अवतार मानवीनो फरीने नहीं मळे अवसर तरी जवानो अवसर तरी जवानो फरीने नहीं मळे अवतार मानवीनो फरीने नहीं मळे सुरलोक माय ना मळे भगवान कोईने सुरलोक माय ना मळे भगवान कोईने अहिया मळ्या प्रभु ते अहिया मळ्या प्रभु ते फरीने नहीं मळे अवतार मानवीनो फरीने नहीं मळे लई जाय प्रेम थी तने कल्याण मार्गे लई जाय प्रेम थी तने कल्याण मार्गे संगात आ गुरुनो संगात आ गुरुनो फरीने नहीं मळे अवतार मानवीनो फरीने नहीं मळे 2026 સાધાર્મિક શ્રી કનુભાઈ ડૉક્ટર જીતુભાઈ પ્રભુ પ્રકાશભાઈ ચિરંજીવી હેમલ ચિરંજીવી દર્શન ચિરંજીવી કેલય ચિરંજીવી નીરવ તથા આપના કુટુંબીજનો આપના પૂજ્ય માતુશ્રી શાંતાબેન ડાયાલાલ શાહનું સોમવાર તારીખ 16/26 રોજ દેહ પરિવર્તન થયું. સમાચાર સાંભળી સહજ દુઃખની લાગણી અનુભવી. આ સંસારમાં સંયોગનો વિયોગ એ સનાતન સત્ય છે. ઉંમર ગમે તેટલી હોય છતાં માતાને ગુમાવવાનું દુઃખ કોને નથી થતું. આપના પરિવારે તો ટૂંકા ગાળામાં એક સાથે પિતાનો તથા માતાનો એમ બે આઘાત સહન કરવાના આવ્યા છે. આપના માતુશ્રી શાંતાબેન ડાયાલાલ શાહ ખૂબ શાંત અને સરળ સ્વભાવી હતા. નામ તેવા જ ગુણ તેમનામાં હતા. ધર્મ પ્રત્યે પણ તેમની શ્રદ્ધા ખૂબ જ સરાહનીય હતી. આપના પરિવારે પણ આજે પરિવારના વડીલને ગુમાવ્યા છે. આપના પરિવાર પર આવી પડેલા સહજ દુઃખની ઘડીમાં શ્રી રાયદેશ દશાંબર દિગંબર જૈન સમાજ પણ આપની સાથે સહભાગી થઈ સદગત આત્માને શ્રદ્ધાંજલિના પુષ્પર્પણ કરે છે. સદગત ચિરાત્માને શાંતિ અને હંમેશા વિતરાગી દેવશાસ્ત્રોનું શરણ મળે એ જ અભ્યર્થનાના સહ પ્રમુખ પ્રિન્સિપાલ નરેન્દ્રકુમાર નાથાલાલ શાહ, સેક્રેટરી શ્રી નરેશકુમાર ભોગીલાલ શાહ નરેશ શાહ તથા કારોબારી સભ્યો.
વર્ષો સુધી બહાર આવવાનું થાય નહીં, પણ આ 2 મહિનામાં 2 વાર આવવાનું થયું. મા વિશે એટલું જ કહું કે દરિયા જેવું ખડખડ હાસ્ય, દરિયા જેવું ખડખડ હાસ્ય, હિમાલય જેવું વિશાળ હૃદય, સૂર્ય જેવું ઝળહળતું જીવન, ચંદ્ર જેવું શીતળ સ્વભાવ. આમ તો માં પહેલા આંસુ આવતા ત્યારે તમો યાદ આવતા, માં પહેલા આંસુ યાદ આવતા ત્યારે તમો યાદ આવતા. હવે તો તમે યાદ આવો છો જ્યારે આંસુ આવે છે. એટલે કહેવાનો મારો અર્થ એ છે કે આ કુટુંબ એટલું ઉત્કૃષ્ટ ભાવો સાથે વધારામાં કહું તો એક પૂજ્ય દયાભાઈ અને ભાભીના સંસ્કારો એવા હતા કે જ્યારે નાના બાળકોને સંસ્કાર આપીએ ત્યારે વટવૃક્ષ થઈ અને ખીલે છે. એમ આપણા જ આ પરિવારના સભ્યમાં એવા પ્રભુ પ્રકાશભાઈ એટલા સ્વાધ્યાયી જીવન જીવે છે કે એમની વાત જ પૂછોમાં. એમ કનુભાઈની દીકરી એવા સુરતવતી માતાજી નું તો કહેવું જ શું. અત્યારે ચતુર્પટ્ટાધીશ એવા સુનિલ સાગરજી મહારાજ ના આજ્ઞાનુવર્તી શિષ્યા એવા દિગંબર જૈન સમાજમાં એમનું એટલું નામ છે. એમના તમે એક પ્રવચન સાંભળો તો તમે એમ કહેશો કે આ જિંદગી આ સંસારમાં કશું નથી અને સંસારમાં શું છે. મારું કહેવાનો મતલબ એટલે છે કે આ કુટુંબના જીવનમાં એમણે એવા બાળકોને, એમના પુત્ર પૌત્રને એવા સંસ્કારો આપેલા કે જેથી આ એમનું જીવન ઉત્કૃષ્ટ અને ધન્ય બની ગયું છે. એવા સુરતવતી માતાજી અત્યારે હાલ તારંગામાં બિરાજમાન છે, ઈડર છે. તો એટલે એમને કહેવાનું કે આ બધું ઉત્કૃષ્ટ સંસ્કારોનું કારણ છે. બસ આટલું કહું છું. જય જિનેન્દ્ર. શાંતિ માટે આજે પ્રાર્થના સભાનું આયોજન કરે છે સદગત આત્માને શાંતિ અર્પવા પ્રાર્થના સભા 19/2/2024 ગુરુવારના રોજ બપોરે 1:30 કલાકે બાયડ મુકામે રાખી પધારેલા સર્વે પરિવારજનો મુમુક્ષુઓ અહીંયા સદગત આત્માને શાંતિ આપવા ભેગા થયેલ છે. ત્યારે સૌ પ્રથમ આપણે માતુશ્રીના આત્માને શાંતિ મળે એ માટે સૌ પ્રથમ આપણે શુભ શરૂઆત કરીએ. ગુરુવારના રોજ અને 2 માસ પછી માતુશ્રીનો દેહ વિલય થયો છે. ત્યારે જીવન દરમિયાન માતુશ્રીએ સાથ સહકાર આપ્યો છે જીવનભર. અને કહેવાય છે કે અંતિમ ઘડીએ એટલે છેલ્લા શ્વાસ સુધી સાથ આપ્યો અને છેલ્લે પણ જ્યારે મોક્ષ માર્ગી ગયા છે, આત્મા પરમાત્માનો વિલય થયું છે, ત્યારે એ જ સાથ સરકાર છેલ્લી ઘડીએ પણ માતુશ્રી આપ્યો છે. 2 મહિનાના છેલ્લા પછી બંને આત્માઓ મોક્ષ માર્ગે ગતિએ થયા છે. ત્યારે ભક્તિ કરતા
हे मारा प्राण प्रभु एवो मांगू छूटे मारा प्राण प्रभु देवो मांगो छूटे मारा प्राण प्रभु देवो मांगो रहे जन्मो जन्म तारो साथ प्रभु एवो मांगो प्रभु દાદાશ્રી વેપાર કરે અને માતુશ્રી શાંતાબેન તેમના 4 દીકરા અને દીકરીનું ભરણ પોષણ કરે અને લાલન પાલન કરે અને સંસ્કારનું સિંચન કરે અને સાથે સાથે એમને ભણાવે 4 દીકરાઓને સ્વ જયકુમારની શાહ આજે તે જલ્દી આવી ગઈ ખબર એ પણ અકાલે પરમ ધામવાસી થયા એમને પણ શાંતિ મળે તેઓ કેમિકલ એન્જિનિયરિંગ કનુભાઈ શાહ કેમિકલ એન્જિનિયરિંગ ડોક્ટર જડી શાહ એમડી ફિઝિશિયન વંદનીય શ્રી પ્રભુ બીકોમ એલએલબી આરબીઆઈ ઓફિસર અને સ્વૈચ્છિક નિવૃત્તિ અને એમની પુત્રી પ્રજ્ઞાબેન શાહ જેઓ બીકોમ ભણે અને એમના દીકરા સમાન જમાઈ પંકજ કુમાર સૌ હજી શોભાતું છે પણ આનંદ પણ એ વાતનું છે કારણ કે જન્મ એનું મૃત્યુ નિશ્ચિત છે પણ આટલું ભક્તિમય જીવન વૈરાગી જીવન જીવી અને સદા થયા છે ત્યારે કહેવાય છે કે એકલા જ આવતા એકલા જ જવાના પણ આજે તો પંક્તિ પણ ખોટી પાડી છે એકલા તો આવે પણ સાથે ગયા ત્યારે હમણાં અલકાબેન સુર વિનાવશે એકલા જ આવે મનવા એકલા જ આવે एक राजा
તેમનો ધાર્મિક ભાવ, અડગ ભક્તિ અને સકારાત્મક આપણ સૌ માટે પ્રેરણારૂપ હતા. શ્રીમતી શાંતા કાકીના ચહેરા પર હંમેશા રહેલું બહારભરી સ્મિત, સૌને માટે સ્નેહ અને તેમનો ઉષ્માભર્યો આવકાર પરિવાર તથા પૂરા ગામ અને સમાજ માટે અમૂલ્ય સંપત્તિ સમાન હતો. પૂજ્ય શ્રી ડાયા કાકાના દેહ વિલયને હજુ 2 મહિના થયા છે અને હવે તેમની પાછળ કાકીના સ્વર્ગવાસથી તમારા પરિવાર પર ત્રિગુણ ગૌતમ આવી પડ્યું છે. આ અપૂર્ણ્ય ક્ષતિને શબ્દોમાં વ્યક્ત કરવી મુશ્કેલ તથા અઘરું છે, પરંતુ શ્રીમતી શાંતા કાકીના સંપૂર્ણ આશીર્વાદ, ધર્મ સંસ્કાર અને સુંદર સ્મૃતિઓ હંમેશા આપ સૌને તથા આપણ સર્વને શક્તિ અને માર્ગદર્શન આપતી રહેશે. આપણે જરૂર એક દ્રષ્ટાંત રૂપે પૂરી ધર્મ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કહી શકીએ કે શ્રીમતી કૌશલ્ય માએ શ્રી રામ ભગવાનને જન્મ આપ્યો હતો. તેવી જ પવિત્રતા અને પુણ્ય ભાવ સાથે શ્રી અને બાળકો 70, 75, 80 વર્ષના હોય પણ માતૃત્વનો પ્રેમ જેટલા નાના બાળક પ્રત્યે હોય એટલો જ નિયમથી જ પુણ્યશાળીને ઉચ્ચ આત્મા જ હોય. આ મહાઉપકારી માતા કે જેમનાથી આપણને પ્રકાશ પ્રભુ મળ્યા, તેમનો અનંત ઉપકાર. એ ઉપકારી શાંતાબાના દેહ વિલયના સમાચાર સાંભળીને દુઃખ થયેલ. 95 વર્ષે પણ સાકર તો મીઠી જ લાગી. છેલ્લે સુધી કૃપાળુ દેવના ભક્તિ પદ કંઠસ્થ અને ચૂક વગર બોલવું એ રૂડો જીવ ઊંચી ગતિ તરફ પ્રયાણ કરી ગયો છે. કૃપાળુ પરમાત્માના ચરણોમાં છેવટની દશા પામે એ જ અભ્યર્થના ડોક્ટર જીતુભાઈ સાહેબ, પૂજ્ય પ્રભુજી, કનુભાઈ, પ્રજ્ઞાબેન અને સર્વ કુટુંબોએ અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ. અને પ્રભુએ કહ્યું એમ કે અહીંયા બેઠેલા સર્વનો આત્મા એવું જ કહે છે કે ડાયા કાકા અને શાંતા કાકી મોક્ષ ગતિએ ગયા છે અને આત્મા ક્યાંય સત્ય જ હોય. અને પ્રભુ તો માતાનો પ્રેમ હતો, માતૃ હતા, છતાં એમને આત્મા ભાવે જ એમને જોયા છે. અને અહીંયા સર્વ મુમુક્ષુઓ અહીંયા ઉપસ્થિત છે ત્યારે કહ્યું છે કે પ્રભુ તમે અમારા અને અમે તમારા. મારો ક્યાંથી આવે કિનારો, મારો ક્યાંથી આવે વારો. મારા સાચા જીવનહારા, મારા સાચા જીવનહારા, તારી કરુણાનો કોઈ પાર નથી, તારી કરુણાનો કોઈ પાર નથી. ભક્તનો દિલ ઉદાસી, તારા ચરણે લે અવિનાશી. લારેલો એથી મીઠી તે મોરી વાત રે, જનની મી જોડે સખી થઈ જડે રે. જોડે સખી થઈ જડે
मीठा मधुर मीठा बेहुलार लो, मीठा मधुर मीठा बेहुलार लो। मीठी मीठी छे गोरी बात दो, मीठी मीठी छे गोरी बात दो। जननी निजोड़ सकी नहीं जड़े लो, जननी निजोड़ सकी नहीं जड़े लो। वरसे घड़ी कव्यो वादड़ी रे लो, वरसे घड़ी कव्यो वादड़ी रे लो। माड़ी नामे मारी मास लो, जननी नी छोड़ सकी नहीं जड़े रे, जननी जोड़ सकी नहीं जड़े लो। मीठा मधुरी मीठा बेहुलार लो, मीठा मधुरी मीठा बेहुलार। तू ही नैया तू ही खेवैया, तू ही नैया तू ही खेवैया। दौड़ा दौड़ी रायुड़वा अंतरियाड़े जैनी पड़ो जो ओचिता मृत्यु नामुखमा। प्यारी मारा सजन बनिया बजो, मारी सेवा तुम्हारी करनी भक्ति તમારી કરવી છે। મુક્તિ મળે કે ન મળે, મારે ભક્તિ તમારી કરવી છે। દેવા મળે કે ના મળે, મારી સેવા તમારી કરવી છે। મારી સેવા તમારી કરવી છે, મારી સેવા તમારી કરવી। હે કરુણા કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી। ઓ સંકટ નારનારા, ઓ સંકટ નારનારા, તારી કરુણાનો કોઈ પાર નથી। તારી કરુણાનો કોઈ પાર નથી। હે કરુણા કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી। તારી કરુણાનો કોઈ પાર નથી। नाही विसारो महर करी मुझे विनती स्वीकारो। स्वामी से बद जानी जानी निहारो, तू प्रभु मार
शरणे उजीन जी जीवन दिया आखिरया महावीर रे वनी सुखानी पार उतारो वनी सुखानी पार उतारो महावीर श्री भगवान भरेती मैं जरूर आओ मम्मी भरेती मैं जरूर आओ महावीर भगवान याद ला रे मोरी माँ याद ला रे मोरी माँ याद ला रे मोरी माँ जन्म में दादा जन्म में मोरी याद ला रे मोरी माँ जन्म में दादा जन्म में मोरी याद ला रे मोरी माँ लाख नहीं पण राख जे ईमान वो भूलशो नहीं अगणित छे उपकारे ना विसरशो नहीं माँ बाप ने भूलशो नहीं। भावना
ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના કેવી સરશો નહીં પુષ્પો બિછાવ્યા પ્રેમથી જે તમારા કરી બનશો નહીં ધન ખર્ચ મળશે બધો માતા પિતા મળશે નહીં એના પુનિત ચરણો કરી ચાહના ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના કેવી સરશો નહીં બોલો બને બીજું બધું મા બાપને ભૂલશો નહીં મા બાપને ભૂલશો નહીં એમના બધાએ ખૂબ સરસ રીતે જઈને સંજયભાઈ એમની ટીમ કલાકાર ભક્તિનો લાભ આપ્યો, સેવાનો લાભ આપ્યો, આપણને પ્રાર્થનાનો લાભ આપ્યો. હજી તો એમના આત્માની શાંતિ માટેનું એક પદ લેજો છેલ્લે, બરાબર છે? ગાતા ગાતા બેનની આંખોમાં આંસુ આવી ગયા, મારું હૃદય ભરાઈ ગયું છે. દેહ સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખન, સમજાવ્યું તે પદનમો શ્રી સદગુરુ ભગવાન. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાનની તેને સદા દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન ગણી. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, આ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. સદગુરુ પરમાત્માનો જય હો, પરમ કૃપાળુ પરમાત્માનો જય હો, સર્વ ભક્તજનોનો જય હો, મા બાપના ઉપકારનો જય હો, ગુરુજનોના ઉપકારનો જય હો, ધર્મીજનોના ઉપકારનો જય હો, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બધાને જય પ્રભુ રામ રામ, જય પ્રભુ રામ રામ, જય પ્રભુ રામ રામ, જય પ્રભુ રામ રામ. નાથ જોડી હાથ પાય પ્રેમથી સમાગે શરણો મળે સાચું તમારું હૃદયથી માગીએ. જીવ આપકા સે ચરણમાં અપનાવજો, પરમાત્મા આત્માને શાંતિ સાચી આપજો, પરમાત્મા આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મ નાયો હે કરે જે ઓળે માએ આંતરે ત્યાં પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. તમે રચના
કરી શકીએ એમાં નથી, પણ મહાપુરુષોના માર્ગે ચાલીએ, વિતરાગ થવાના માર્ગે ચાલીએ, સંગીતના માર્ગે ચાલીએ. આપ વ્યવહાર સમ્યક્ત્વ લઈ ગયા છો, આગળ ઉપર નીચે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરજો. મહાપુરુષના વચન તો હૃદયમાં ધારણ કરીને લઈ ગયા છો, જલ્દી જલ્દી મોક્ષે જજો. આપણી સાથેના વ્યવહારમાં, વાણીમાં, વિચારમાં, વર્તનમાં અમારાથી કંઈ પણ બોલવા ચાલવામાં ભૂલ થઈ હોય, કંઈ પણ અવિનય સાધના થયો હોય તો હે શાંતાબાના આત્મા અમને સૌને સંતાનોને માફ કરજો. આત્માને ખાસ કરીને માફજો. ક્યારેય પણ વાણીથી, વિચારથી, વર્તનથી, મનથી, વચનથી, કાયાથી, કોઈ પણ એવા વક્ર પરિણામથી આપનો અવિનય થયો હોય, અસાધના થઈ હોય, અવજ્ઞા થઈ હોય, કંઈ કડવું વચન બોલાયું હોય કે અયુક્તું વચન બોલાયું હોય, અયોગ્ય વ્યવહાર થયો હોય, ખરા અંતઃકરણથી આપના આત્માની ક્ષમા માગીએ છીએ, ક્ષમા માગીએ છીએ, ક્ષમા માગીએ છીએ. આપની સેવા કરવામાં અમારાથી કંઈ પણ ખામી રહી ગઈ હોય તો પણ ખરા હૃદયથી ક્ષમા માગીએ છીએ, ક્ષમા માગીએ છીએ, ક્ષમા માગીએ છીએ. આપના આત્માને અમારા થકી કિંચિત માત્ર પણ દુઃખ થયું હોય તો પણ અમારો આત્મા ક્ષમા માગે છે, ક્ષમા માગે છે. આપનો આત્મા સિદ્ધ ગતિમાં ગયો છે. અમને સૌને, સંતાનોને, પરિવારને, ઘર કુટુંબને, સર્વે શુભેચ્છકીઓને આશીર્વાદ મોકલતા જજો. સંતજનોના આશીર્વાદ મળે, સદગુરુના આશીર્વાદ મળે, ગુરુજનોના આશીર્વાદ મળે અને આપના આશીર્વાદ મળે, પરમ શાંતિની પ્રાપ્તિ થાય. મા બાપના આશીર્વાદ અમને નિરંતર પ્રાપ્ત થાવ. દેહ છતાં વરતે દેહાતી જ્ઞાનીના ચરણ ઓ વંદન અગણી. એ શાંતાબા તમને એવી શું ઉતાવળથી કે ડાયા કાકાની પાછળ પાછળ આટલા જલ્દી જતા રહ્યા? કેમ થોડો વખત ગેપ ન રાખ્યો? જલ્દી જતા રહ્યા તમે. 2 મહિનામાં ડાયા કાકાની પાછળ પાછળ સિદ્ધપદમાં જતા રહ્યા. અમને ઘણો ખેદ થાય છે, ખેદ થાય છે. આટલા જલ્દી ઉતાવળે જતા રહ્યા ડાયા કાકાની પાછળ ને પાછળ. પણ હવે તો હરિનો નિયમ, કુદરતનો નિયમ, કર્મનો નિયમ, ધર્મનો નિયમ અમારું કાંઈ ચાલતું નથી. અમે તો અંદરથી ભાવના કરીએ છીએ કે આપણો આત્મા મોક્ષને પામે, મોક્ષને પામે, મોક્ષને પામે, મોક્ષને પામે, સ્વરૂપને સિદ્ધ કરે, સ્વરૂપને સિદ્ધ કરે. ફરી ફરી અમે ભૂલ ચૂકને માફી માંગીએ છીએ. નમો હરિહંતાણમ, નમો સીતાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌસાવણમ, એસો પંચ નમોકારો, સવ પાવ પ્રણાશનો, મંગલાણમ ચ સોપેસીમ, પરમં હવૈ મંગલમ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ, ઓમ નમઃ સિદ્ધેભ્યઃ, ઓમ નમઃ સિદ્ધેભ્યઃ, ઓમ નમઃ સિદ્ધેભ્યઃ, ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ, પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ, પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ. આત્મ ભાવના ભાવતા જીવ હે કેવળ જ્ઞાન રે. શાંતાબાનું ચિત્ર પણ એકદમ રહે છે. હમણાં બોલશે બોલાય.
એકદમ લાયક છે. બા તમે આત્મામાં રહેજો, તમે મા હતા પણ આત્મા હતા અને પરમાત્મામાં રહેજો. વંદન 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 બધા આત્માઓને વંદન. જય પ્રભુ, જય જિનેન્દ્ર, 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 જય પ્રભુ, જય बहु पुण्य केरा पुंजथी शुभ देह मानवनो मळ्यो तो अरे भव चक्रनो आटो नहीं एके टळ्यो. सुख प्राप्त करता सुख टळे छे लेश ये लक्षे लहो. क्षण क्षण भयंकर भाव मरणे कां अहोराची रहो. लक्ष्मी अने अधिकार વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નયગ્રહો. વધવાપણું સંસારનું નરદેહને હારી જવું એનો વિચાર નહીં અહો. એક પળ તમને હવો. નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે. એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરેથી નીકળે. પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મુજને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું. નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો.